નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો ગુજરાત ન્યૂઝ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 20 મોટા સમાચાર. તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અંબાલાલ પટેલની આગાહી 22 જાન્યુઆરીથી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠાની શક્યતા. જીટીયુનો નિર્ણય એન્જિનિયરિંગમાં મુખ્ય ડિગ્રી સાથે ઓનર્સ કે માઇનોર સ્પેશિયલાઇઝેશનનો લાભ મળશે. ક્રાઇમ બ્રાન્ચની સફળતા. અમરેલી એલસીબીએ પંજાબના ₹10,000ના ઇનામી આરોપીને ઝડપી પાડ્યો. મૌની અમાસ. પ્રયાગરાજ સંગમ તટે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. પીએમ મોદીનો અસમ પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમની મુલાકાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. સેવા તીર્થ. પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓનું નવું સરનામું હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી. ઈરાન અને યુરોપિયન દેશો પર ટેરિફ લાદવા મુદ્દે ટ્રમ્પના કડક વલણથી આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ જોવા મળી છે. સોનાના ભાવમાં ઉછાળો. 24 કેરેટ સોનાનો ભાવ ₹1.43 લાખને પાર પહોંચતા ખરીદદારોમાં ચિંતા. ગ્રીનલેન્ડ વિવાદ. ટ્રમ્પની ગ્રીનલેન્ડ યોજના સામે ડેનમાર્ક અને ન્યૂયોર્કમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો. ફ્લોરેન્સ બિશ્નોઈ ગેંગ ગાયબી. પ્રાક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી. આર્મી પરેડ ડે 2026. જયપુરમાં આયોજિત પરેડમાં ભારતની ભૈરવ બટાલિયનનું શક્તિ પ્રદર્શન.